આજે 2026 એટલે કે 5 વર્ષ પૂર્ણ થયા બાદ ફરી વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને આ ચૂંટણીમાં વોર્ડ નંબર 16 માંથી મેં ઉમેદવારી કરી છે. લોકોનો ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે, પરંતુ ભાજપના પેટમાં તેલ રેડાય છે કે જે પ્રમાણે અમારા કામ વિસ્તારની અંદર બોલે છે કે 380 કરોડના કામ અમે 5 વર્ષ દરમિયાન કરાવી શક્યા છીએ, જે કામ 30 વર્ષની સત્તામાં પણ એમના માણસો કે એમના નેતાઓ નથી કરાવી શક્યા, એ કામ અમે વિપક્ષમાં રહીને કરાવી શક્યા છીએ. જેનો પેટમાં દુખાવો માનનીય મંત્રીજીને થઈ રહ્યો છે, જેના કારણે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના એન કેન પ્રકારે એમને લલચાવવા માટે એમના માણસોને મોકલી રહ્યા છે કે ભાજપમાં આવી જાઓ, ભાજપમાં આવી જાઓ. આટલાથી શાંતિ નથી થતી, પણ જે જગ્યાઓ પર લોકો અમને કાર્યાલય માટેની જગ્યા આપી રહ્યા છે કે આ કાર્યાલય આ જગ્યા પર તમે કરો, તો એમને પણ એમના માણસો ધમકાવવા માટે પહોંચી જશે કે જો કાર્યાલય માટે આમ આદમી પાર્ટી વાળાને જગ્યા આપી તો તમારી જગ્યા તોડી નાખશું, તમારી દુકાન તોડી નાખશું, તમારું બાંધકામ નહીં થવા દઈએ, તમારા ધંધા રોજગાર ભાંગી નાખશું. તો તમે આ જે ગુંડાગર્દી, જે લોકશાહીની જે હત્યા કરી રહ્યા છો, ગુંડાગર્દી કરી રહ્યા છો, લોકોને ધમકાવી રહ્યા છો, તો એમનાથી સાહેબ તમને મત નહીં મળે. અમે લોકોની વચ્ચે સતત રહ્યા છે, લોકોના આશીર્વાદ અમને સતત મળતા રહ્યા છે અને આવનારી ચૂંટણીમાં એ તમામ લોકો તમને જવાબ આપશે, તમારી ગુંડાગર્દીને જવાબ આપશે, તમારી આ તાનાશાહીને જવાબ આપશે. અમે ખૂબ ગર્વ સાથે કહીએ છીએ કે અમે જયારે 2021માં લોકોની વચ્ચે આવ્યા, સંકલ્પ લીધો હતો કે અમે રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ, સિસ્ટમ બદલવા માટે આવ્યા છીએ. આજે આપણો દેશ, ભારત દેશ યુવાઓનો દેશ છે ને, આજે ઘણા કેવા મોટી સંખ્યામાં યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને પરિવર્તનની રાજનીતિમાં જયારે અમે આગળ વધ્યા છીએ ત્યારે છેલ્લે 5 વર્ષની અંદર અમે કામની રાજનીતિ કરીશું. અમે કીધું હતું, આજે ભાજપના કાર્યકર્તાઓએ, ભાજપના મોટા મોટા મંત્રી નેતાઓએ વિસ્તારની અંદર ફરવું પડે છે કે વરાછામાં અમે આ કામ કરાવ્યા, વરાછાની અંદર આ શાળા બનાવી, વરાછાની અંદર આ હોસ્પિટલ બનાવી. એટલા માટે કેવું પડે છે કેમ કે વરાછાની અંદર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો હતા. ગુજરાતની અંદર અલગ ઘણી બધી મહાનગરપાલિકાઓ છે, કેમ કોઈ જગ્યાઓ પર શાળાઓ બાબતે વાત નથી થતી, કેમ કોઈ જગ્યાઓ પર હોસ્પિટલો બાબતે વાત નથી થતી, કેમ કોઈ જગ્યાઓ પર રોડ રસ્તા બાબતે વાત નથી થતી. ખૂબ ગર્વ સાથે એટલા માટે કહું છું કે લોકોએ, જયારે વરાછાના લોકો, કતારગામના લોકોએ અમને જે સપોર્ટ અને અમારા ઉપર જે વિશ્વાસ મૂકીને આશીર્વાદ આપ્યા હતા, 5 વર્ષમાં અમે તમામ કામો ઉપર અમે સફળ નીવડ્યા છીએ. આજે વરાછાની અંદર તમામ રોડ રસ્તા સારા છે, હોસ્પિટલની સારી સુવિધાઓ અમે કરાવી શક્યા છીએ, શિક્ષણ માટે લાખો કરોડો રૂપિયાની અમે ગ્રાન્ટ આપીને સારામાં સારી શાળાઓ અમે ડેવલપ કરી શક્યા છીએ.